માધવપુર ઘેડ પંથકમાં વિશેષ માહોલ છે, કારણ કે વિશ્વ પ્રસિદ્ધ રૂકમણી વિવાહ મહોત્સવનો પાવન પ્રસંગ ઉજવાઈ રહ્યો છે। માધવપુરના માંડવા ખાતે જાદવ કુળની પરંપરા મુજબ રૂકમણીજીના વિવાહનો ઐતિહાસિક પ્રસંગ આજે જીવંત થવાનો છે। રૂકમણીજીના પિયરથી એટલે કે માધવપુર રૂકમણી મંદિરથી અમારી ટીમ સીધી ઉપસ્થિત છે। અહીં ભવ્ય સજાવટ, પરંપરાગત વેશભૂષા, લોકગીતો અને ભક્તિભાવથી ભરેલો માહોલ જોવા મળે છે। હજારો શ્રદ્ધાળુ અને પ્રવાસીઓ આ અનોખા પ્રસંગને નિહાળવા માટે એકત્ર થયા છે। માધવરાયજી પરણે અને એવા જ્યારે આ માધવરાયજી જ્યારે માધવપુર પહોંચવાના છે ત્યારે બુલેટિન ઇન્ડિયાની ટીમ માધવપુર ખાતે પહોંચી છે। આ માધવપુર કે વિશ્વ પ્રખ્યાત રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ જ્યારે થોડી જ ક્ષણોમાં અહીંથી ભગવાન માધવરાયને આ રૂક્ષ્મણીજી એટલે કે એમનું પિયર ત્યાંથી જ્યારે આમંત્રણ આપવા જઈ રહ્યું છે ત્યારે આવો આપણે વાત કરીએ આ માધવરાયજીના મંદિર અને રૂક્ષ્મણી મંદિરના પૂજારીઓ સાથે। માધવરાય પરણે અને દેવી રૂક્ષ્મણીને ત્યાં આજે જ્યારે પ્રસંગ ચાલી રહ્યો છે ત્યારે અમે પહોંચી ગયા છીએ રૂક્ષ્મણી મંદિરે એટલે કે પિયરે, જ્યાં તમે જોઈ રહ્યા છો કે વરરાજાની જાન જ્યારે આવવાની હોય ત્યારે એને ફૂલડાઓથી વધાવવામાં આવે છે। ત્યારે આવું ફૂલડાઓનું જે સુશોભિત કરવાનું કામ ચાલી રહ્યું છે અને અહીંયા જ્યારે અમારી સાથે આ રૂક્ષ્મણીજીના પિયરથી જ્યારે મહેમાનો જે પધાર્યા છે અને આ મહેમાનો જ્યારે વરરાજાને કાલાવાલા કરતા હોય ત્યારે એવા જ આ રૂક્ષ્મણી લગ્નનું ગીત અમારી સાથે જોડાઈ જાય। જી બેન, આ રૂક્ષ્મણી વિવાહનું ગીત અમારા દર્શકોને સંભળાવો। આવો રોડ મંદિર શણગાર્યો ચારે કોર, રૂક્ષ્મણીજીનો હરણ કર્યો કાનોડો છે ચોર। આવે રોડે સાડે પહેરી છે મોંઘા મોલ, ગરચોડાના તેજમાં મોઈ ગયા છે કાન। આવો રોડ મંદિર શણગાર્યો ચારે કોર, રૂક્ષ્મણીજીનો હરણ કર્યો કાનોડો છે ચોર। આવો રોડો હાર પહેર્યો છે મોંઘા મોલ, હારલાના હીરામાં મોઈ ગયા છે કાન। જ્યારે લગ્નનો માહોલ ચાલી હોય ત્યારે ફટાણા પણ ગવાતા હોય છે। ત્યારે જ્યારે રાજાધિરાજ દ્વારકાધીશ જ્યારે પધારવાના છે ત્યારે ફટાણું ગાયા વગર કેમ ચાલે? એક આપણે દ્વારકાધીશને ફટાણું તમારા તરફથી એ જ કે ખાલી આ એવા ચૈત્ર સુદયા 11ના વાજા વાગ્યા, વાજા વાગ્યા ને રૂક્ષ્મણે હરખાયા, એવા ચૈત્ર સુદ 11ના વાજા વાગ્યા। સાડે પેરો માતાજી સેલા પેરો, સાડે પેરો માતાજી સેલા પેરો, એવા ગરચોડાના તેજમાં આવો માતાજી, એવા ગરચોડાના તેજમાં આવો માતાજી। એવા ચૈત્ર વાગ્યા, વાજા વાગ્યા ને ઠમકે ઠાકોર પહેણવા આવ્યા રાજ કેરી ગાદી, રાજ કેરી ગાદી પ્રભુ રાજ કેરી ગાદી। ડોક કેરો હારલો પ્રભુ લઈ આવ્યા છે માગી, ડોક કેરો હારલો પ્રભુ લઈ આવ્યા છે માગી। ઠમકે ઠાકોર પહેણવા આવ્યા રાજ કેરી ગાદી, માથા કેરો મુંગટ વાલો લઈ આવ્યો છે માગી, માથા કેરો મુંગટ વાલો લઈ આવ્યો છે માગી। ઠમકે ઠાકોર પહેણવા આવ્યા રાજ કેરી ગાદી, ઠમકે ઠાકોર પહેણવા આવ્યા રાજ કેરી ગાદી।
આવો છે આ રૂક્ષ્મણી વિવાહનો માહોલ. આવો મંદિરથી આપણે વાત કરીએ પૂજારી સાથે. આવા જ અહીંયાના પૂજારી અને કહી શકીએ કે વિશ્વ પ્રસિદ્ધ મેળાનો જે લાભ લઈ રહ્યા છે એવા દીકરી પક્ષ એટલે કે રૂક્ષ્મણીજીના પૂજારી અને પિયર ખાતે આપણે ખાસ ઉપસ્થિત થયા છે. ત્યારે આપણે વાત કરશું એના પૂજારી જી, આપના નામથી. મારું નામ નિમાવત પંકજભાઈ ટપુરામ રૂપદાસ, મંતના દીકરા, રૂક્ષ્મણી મહારાણી મઠ માધવવાન. ખાસ કરીને આજનો જે પ્રસંગ, ભગવાન માધવરાય જ્યારે સાંજે જાન લઈને આવવાના છે, શું કહેશું? આજે એમ કે ચૈત્ર સુદ બારસના દિવસે એમ કે ભગવાન કૃષ્ણ ભગવાનને સામયો કરશું. જેમને માધવરાય મંદિર રૂક્ષ્મણી મંદિરથી જશું એમને આમંત્રણ દેશું કે ભગવાન તમે એક વરરાજા દુલ્હન થઈ અને વરરાજા બનીને તમે મંડપે પધરામણી કરો. ત્યાં મંદિરે જશું, ત્યાં એમને એક નિશાની પણ આપશું કે તમે એ સમયે કે રાક્ષસો છે એ ભગવાનનું સ્વરૂપ પણ લઈ લેતા, એટલે એમને એક ગુપ્ત નિશાની આપશું. અમને જ્યારે જાન લઈને આવશે ત્યારે એમ નાળિયેર બદલાવવાની વિધિ થશે ત્યારે અમને પરત પાછી આપશે, ત્યારે આમ સ્વીકારશું કે ભગવાન જ છે અને ત્યાં મંડપમાં ચોરી મંડપ છે, લગ્ન મંડપ, ત્યાં પધારશે. ખાસ કરીને એવું પણ કહેવાય છે કે ભગવાન જ્યારે લગ્ન કરીને અહીંથી ગયા ત્યારે એમને પણ ક્યારેક અહીંથી પણ ઘણા લોકો સાથે જોડાયા હતા. એ બાબતે શું કહેશું? એમ કે જ્યારે ભગવાન લગ્ન ઉત્સવ સમયે જ્યારે કૃષ્ણ ભગવાનને લગ્ન સમય પરિપૂર્ણ થયો ત્યારે દેવતા લોકો બધા, બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન, ઇન્દ્રદેવ, બધા દેવતાઓ પણ એમની સાથે મધુવન જંગલમાં આવેલા અને જાનમાં સાથે જોડાયેલા. અહીંથી ભગવાનના માયરા પત્યા પછી કઈ રીતનું હોય છે ભગવાનનો જે ભગવાનના લગ્ન જ્યારે પરિપૂર્ણ થાય છે ત્યારે મધુવન જંગલની અંદર બધા દેવતાઓને રાત્રિ રોકાણ કરવામાં આવે છે અને સવારે 13ને દિવસે એમ કે રૂક્ષ્મણીજી કન્યા પક્ષ તરફથી છે, દીકરી છે તો હવે મહારાણી બની ગયા છે, તો એ બંનેને વરઘોડિયાને જમાડી અને વિદાય આપશું. જી, હું ઓખા મંડળથી આવું છું, બેટ દ્વારકાથી. મારું નામ રમેશ પોપટલાલ કાંડલાય છે. અહીંયા આવીને મેં જે આ લગ્ન પ્રસંગનો અનુભવ જોયો, જે હું દ્વારકામાં રૂક્ષ્મણી વિવાહ જોઈને આવ્યો છું, પણ અહીંયાનો અનુભવ જોઈને મને બહુ હરખ નથી માતો. ને અત્યારે હું જાનિયા તરફથી છું ને હવે માતાજીના બપોરના સમયા કરવા જાશું તો મારા હરખનો પાર નથી. ત્યારે સામાન્ય લોકોને તો લગ્નમાં જોડાતા હોય, હા, એક ભગવાનના લગ્નમાં આપને કેવું લાગી રહ્યું? અરે વાત મૂકી દે, એટલો ઉત્સાહ છે. ગયા વર્ષે આવ્યા ને આ વખતે આવ્યા ને એટલો જ આનંદ એનાથી દિવસે દિવસે વધતો જાય છે. બહુ જ મજા આવે છે અમને. શું કહેવું લોકોને કહેશું કે આ લાવો છે ને ઘડીએ ઘડીએ ના મળે, આ લાવો જિંદગીની અંદર એકવાર લેવા જેવો છે. અમે તો આ બીજી વાર આવ્યા, અમને તો બહુ મજા આવી. હજી અમે અમારા પરિવારને કહે કે તમે આવજો આવતા વર્ષે, ના લાવો લ્યો. આવી જ વાતો લઈને જોવાનું છે. જોતા રહો બુલેટિન ઇન્ડિયા. કેમેરા પર્સન જગદીશ સાથે કૃતાર્થ વૈષ્ણવ, બુલેટિન ઇન્ડિયા, ગુજરાત.